સંસાર જરૂરિયાતના નિયમથી ચાલે છે. શિયાળામાં જે સૂર્યની રાહ જોઈએ છે એ સૂર્યનો ઉનાળામાં તિરસ્કાર પણ થાય છે. તમારી કિંમત ત્યારે થશે જ્યારે તમારી જરૂર હશે. સવાલ નંબર 1. જ્યારે આપણે વધુ તાપમાંથી ઓછા અજવાળાવાળા વિસ્તારમાં જઈએ છીએ ત્યારે અચાનક અંધારું કેમ લાગે છે? એનો જવાબ છે આંખમાં આઇરિસ અથવા આંખની કીકી તે ભાગ છે જે પ્રકાશ અનુસાર તેનું કદ મોટું અથવા ઘટાડી શકે છે. જ્યારે આપણે એવી જગ્યાએ હોઈએ છીએ જ્યાં પ્રકાશ હોય ત્યારે આઇરિસ સંકુચિત અથવા નાનું થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે અંધકારમાં જઈએ છીએ ત્યારે તે ફેલાય કે વૃદ્ધિ થાય છે. સવાલ નંબર 2. વધુ પડતા ઈંડા ખાવાથી શું આડઅસર થાય છે? એનો જવાબ છે આખા ઈંડામાં કેલરી, ચરબી અને કોલેસ્ટ્રોલ વધારે હોય છે. દરરોજ ઈંડા ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. એટલા માટે દરરોજ વધુમાં વધુ 2 કે 3 ઈંડાનો પીળો ભાગ ખાઈ શકાય અને 5 થી 6 ઈંડાની સફેદી પણ ખાઈ શકો છો. સવાલ નંબર 3. ડોલરનો ઉપયોગ ચલણ તરીકે કયા દેશોમાં થાય છે? એનો જવાબ છે અમેરિકામાં ડોલરનો યુઝ થાય છે. $5 ડોલરનો ઉપયોગ પ્રદેશો અને 12 સોવરેજન નેશનલમાં ડોલર લીગલ યુઝ થાય છે. આ સિવાય અન્ય દેશો જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં અન્ય ડોલરનો યુઝ થાય છે. સવાલ નંબર 4. વિશ્વના કેટલા દેશોમાં સ્પેસ સ્ટેશન છે? એનો જવાબ છે અવકાશમાં 2 સ્પેસ સ્ટેશન કાર્ય કરે છે. તેમાંથી એક અમેરિકા, રશિયા, યુરોપિયન સંઘ અને જાપાનના સહયોગથી ચલાવવામાં આવી રહ્યું છે. તેને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કહેવાય છે. બીજું સ્પેસ સ્ટેશન ચીનનું છે. સવાલ નંબર 5. કેટલી ઉંમરના કોઈપણને સંતુષ્ટ કરી શકે છે? એનો જવાબ છે 25 થી 35 વર્ષના.